ખંભાળિયા પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના જે ગુજરાત પ્રદેશના પ્રમુખ છે ઈશુદાન ગઢવી એમની અટકાયત કરવામાં આવી છે અને હવે આ મામલાને લઈને ખંભાળિયા પોલીસના જે અધિકારી છે ડીવાયએસપી વિસ્મય માનસેતા એમના દ્વારા આ કયા કારણોસર ઈશુદાન ગઢવીની અટકાયત કરવામાં આવી છે તેને લઈને ખુલાસો કરવામાં આવ્યો છે। શું છે સમગ્ર વિગત જાણ્યા અહેવાલમાં। જય હિન્દ BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। ખંભાળિયા પોલીસ દ્વારા 1 એપ્રિલ 2026 ના રોજ આમ આદમી પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ છે ઈશુદાન ગઢવી એમની અટકાયત કરવામાં આવી છે। એમની સાથે ત્યાં આવેલા અમુક લોકોની પણ એ સમયે અટકાયત કરવામાં આવી હતી। ઈશુદાન ગઢવી અને આમ આદમી પાર્ટી દ્વારા સતત છેલ્લા કેટલાય દિવસોથી એવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે આગામી સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી આવી રહી છે એને લઈને સૌરાષ્ટ્રની અંદર અલગ અલગ જિલ્લાઓમાં અને તાલુકાઓમાં આમ આદમી પાર્ટીના જે સ્થાનિક કાર્યકર્તાઓ છે એમની ઉપર પોલીસ દ્વારા ભારતીય જનતા પાર્ટીના ઈશારે ત્યાં એમના ઘરે જવામાં આવે છે અને એમની પાસે ચૂંટણીને લગતો જે પણ ડેટા છે જબરદસ્તી કઢાવવામાં આવે છે એવો આક્ષેપ છે જે એ આમ આદમી પાર્ટી અને ખાસ ગોપાલ ઇટાલિયા દ્વારા છેલ્લા કેટલાય દિવસોથી કરવામાં આવે છે। ગોપાલ ઇટાલિયાએ આ બાબતને લઈને થોડા દિવસ અગાઉ એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી અને આ પ્રેસ કોન્ફરન્સની અંદર તેમના દ્વારા જે આક્ષેપો છે એ કરવામાં આવ્યા હતા અને એ બાદ પણ આમ આદમી પાર્ટીના જેટલા પણ આગેવાન નેતાઓ છે એ લોકો સતત આ બાબતે આક્ષેપો કરી રહ્યા છે। આ જ આક્ષેપોની સાથે ઈશુદાન ગઢવી પણ ખંભાળિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। એમનો એ જ આક્ષેપ હતો કે ખંભાળિયાના જે સ્થાનિક કાર્યકર્તાઓ છે આમ આદમી પાર્ટીના એમને આ પ્રકારે ખંભાળિયાની જે પોલીસ છે એ અટકાયત કરીને લઈ ગઈ છે। ઈશુદાન ગઢવી ત્યાં આ કાર્યકર્તાઓને મળવા પહોંચ્યા હતા અને એ બાદ પોલીસ સાથે એમને ઉગ્ર બોલાચાલી થઈ અને એમની પણ અટકાયત કરવામાં આવી હતી। તો હવે આ સમગ્ર વિષયને લઈને ખંભાળિયા પોલીસના જે અધિકારી છે ડીવાયએસપી વિસ્મય માનસેતા એમના દ્વારા શું ખુલાસો કરવામાં આવ્યો છે, શું સ્પષ્ટતા એમણે આપી છે એ સાંભળીએ। આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે। જે ફરિયાદ કલમ 189(1), 189(2), 191(2), 221, 57, 353(2), 248(2) અને 62 BNSની વિવિધ કલમો હેઠળ ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ ગુનો જે છે તે અન્ય 30 ઈસમો વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો છે, જેમાં ઈશુદાન ખેરાભાઈ ગઢવી, રામજીભાઈ જેઠાભાઈ પરમાર, ખેરાજભાઈ કેશવભાઈ રૂડાચ તથા અન્ય 28 જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો છે। આ જે ગુનો છે તેની વિગત એવી છે કે ગત 31/3/2026 ના રોજ ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં એક લૂંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। જે લૂંટના ગુનામાં જે આરોપી છે દીપક, જે બિહારથી બિલોંગ કરતા હોય અને તેમના વિરુદ્ધ લૂંટની ફરિયાદ દાખલ થયેલ હોય, તે ફરિયાદ અંગે આરોપીના તરફેણમાં જે એ લોકો ઈશુદાનભાઈ તથા જે બાકીના વ્યક્તિઓ છે તે અહીંયા પોલીસ સ્ટેશન પર બપોરના ઈસમમાં આવેલ હોય અને અહીંયા આગળ આવી અને PSO અમારા જે છે તેમની સાથે તે ગેરવર્તન કરતા હોય, તેમના ઉપર સસ્પેન્શન દાખવવા બાબતનું દબાણ કરતા હોય, એમની સાથે અન્ય 30 વ્યક્તિઓ પણ પોલીસ સ્ટેશન ખાતે આવેલ હોય। એ બધા ગેરકાયદેસર મંડળી રચી અને પોલીસ સ્ટેશન પર દબાવ બનાવવાનો પ્રયત્ન કરતા હોય। એ સમય દરમિયાન વોટ્સએપ અને ફેસબુક તેમના દ્વારા લાઈવ કરવામાં આવી અને ધક્કામુક્કી કરી અને અરાજકતા ફેલાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો। ત્યાં આગળ જે ફરજ પર હાજર PSI છે તેમના દ્વારા તેમને સમજ કરવામાં પણ આવી કે તમારી જે રજૂઆત છે તમે કાગળ ઉપર રજૂ કરો અને આ રીતે ગેરકાયદેસર રીતે અહીંયા મંડળી એકત્રિત ન થાવ, પણ તેમ છતાં તેમના દ્વારા પોલીસ સ્ટેશન ખાતે હુલ્લડ કરવામાં આવ્યું હતું। આ અંગે અમારા જે PSI છે UK જાદવ તેમના દ્વારા સરકાર પક્ષે ફરજ રૂકાવટ તથા રાયોટિંગ તથા ગેરકાયદેસર મંડળી રચી અને આ બધા અડચણરૂપ બની આ અંગેનો કાયદેસરની ફરિયાદ આપવામાં આવી છે અને તે અંગેની હાલ તપાસ ચાલુ છે। તમામ જે આરોપીઓ છે તેમને હાલ અટકાયત કરવામાં આવી છે। તો પોલીસ અધિકારીનું કહેવું છે કે ઈશુદાન ગઢવી પોલીસ સ્ટેશનમાં આવીને પોલીસ ઉપર દબાણ કરી રહ્યા હતા અને એમના અને એમની સાથે જે લોકો ત્યાં હાજર હતા એ લોકો અરાજકતા ફેલાવવા માટે પ્રયાસ કરી રહ્યા હતા। તો આ પ્રકારના જે વિવિધ ગુનાઓ છે એની હેઠળ ઈશુદાન ગઢવી સહિત 28 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે અને એમનું એ કહેવું છે કે અગાઉ જે લોકોને પકડવામાં આવ્યા હતા એમની ઉપર લૂંટ જેવા ગુનાઓ હતા અને એ બાબતે એ લોકોની અટકાયત કરવામાં આવી હતી ને
એ પછી ઈશુદાન ગઢવી અને એમની સાથે આવેલા લોકોએ પોલીસ ઉપર દબાણ કરવાનો પ્રયાસ કર્યો, એટલા માટે એમની અટકાયત કરવામાં આવી છે. હવે આ સમગ્ર વિષયને લઈને આમ આદમી પાર્ટી આગળ શું પગલાં લે છે, ખંભાળિયાની પોલીસ આમાં આગળ શું કરે છે, એ ખાસ જોવાનું રહેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ન્યૂઝ. નમસ્કાર.